માતા રાણીના પ્રસાદ માટે એકદમ દાણેદાર મોંમાં મૂકતા જ પીગળી જાય તેવો હલવો બનાવીશું. એના માટે 1 વાટકી રવો લેશું, 1 વાટકી ઘી અને 1 વાટકી ખાંડ અને 3 વાટકી દૂધ લઈ સરસ રીતે ગરમ થવા દેશું. સાઈડમાં મૂકીશું. હવે 1 વાટકી ઘીમાં રવો આ રીતે એડ કરી અને સરસ એવો શેકી લેવાનો. સરસ એમાં ફૂલ વળવા માંડે અને ઘી છૂટું છૂટું પડી જાય ને ત્યાં સુધી શેકવાનું. એનો કલર ચેન્જ નહીં થવા દેવાનો. આ રીતે ઘી છૂટું પડી જાય પછી ડ્રાયફ્રૂટ એડ કરી અને શેકી લેવાના. આ રીતે કિસમિસ પણ એડ કરી એને પણ શેકી લેવાની અને પછી એમાં ગરમ દૂધ એડ કરવાનું. આ રીતે તમે જુઓ થોડું થોડું દૂધ એડ કરતું જવાનું, મિક્સ કરતું જવાનું. પહેલાં આપણે ખાંડ એડ નથી કરવાની, દૂધ એડ કરી લે અને દૂધ પછી એબ્ઝોર્બ કરી આ રીતે રવો ફૂલી જાય ને પછી એમાં ખાંડ એડ કરી મિક્સ કરી દેશું. આ રીતે સરસ ખાંડ મેલ્ટ થઈ જાય અને મિક્સ થઈ જાય ને પછી એમાં ફ્લેવર માટે એલચી એડ કરી દેશું અને થોડી વાર માટે મિક્સ કરશું ને એટલે આ રીતે ઘી છૂટું છૂટું થઈ જશે અને દાણેદાર હલવો તૈયાર થઈ જશે. એકદમ મેલ્ટ એન્ડ માવું. તો નવરાત્રિના પ્રસાદ માટે બેસ્ટ એવો રવો શીરો તૈયાર.